કે આ કોઈ જેવા જેવાનો ખેલ નથી. આજકાલ થા કોઈ સત્સંગ નહીં કરતા, આજકાલ થા કોઈ આપણે ભજન નથી કરતા. અને ભજન કને નથી કરવું કો, કને સતલોક કને નથી જવું કો. હે સતલોક તો બધાને જવું છે, પેલો મોસમ ઊંઝો એને જવું છે. પણ સતલોક હોય આ લેબડા જેવું કા વડ જેવું નથી. તમે સડી તો રૂપેર જઈને તરત સતલોક જતા. સંતે ભજનમાં નહીં કીધું કે સર્વું કોઈ મેરું અસમાન, આડા વળા માર્ગ ઘણા. એટલો બધો આ વિચિત્ર છે. એટલે એના માટે આપણે શબ્દ પકડવો પડશે. नाम लिया जड़े सब लिया, सब शास्त्र का भेद. बिना नामे नरके गया बड़े गुणी चारो वेद. बिना नाम પેલો તો નામ, એવું નામ કયું છે? નામ બધાના પાડેલા છે. રતુભાઈ, તેજોભાઈ, પલજીભાઈ, બધાના નામ, આ ઝાડનો આ વડ છે, આ લેબડો છે, બધાના નામ પાડ્યા છે. એ કીધા હાટે કે આના હાટે કોઈ મુખ્ય મળશે ખરું? आदि नाम गुप्त है, जाने बिरला कोई. जाको नाम धरे हृदय ताको मालूम હોય. તો આ નામ કોઈ ગુપ્ત છે, આ નામ એવું કોઈ અજર અમર છે. એ નામને આપણે જોડવા સારું આતા ભેળા થવું પડે છે. ભજન કીર્તન આપણે શા માટે કરવું પડે છે? હવે રાવણામાં વાતો કરો તમારે ભેળા આવશે? એના માટે આ આપણે ભજન રાતના સંતોને બેસીને કરવાનું કારણ શું? તમે ભજન ગો, આ શ્રી રાજ ગો, પણ તમે ભજનના અંદર શબ્દો આવે એનું થોડુંક જેમ સાર ખાઈને પણ વગાડે ને તારે હવા દૂધ કાઢે એમ છે. દૂધ નીકળે ને આશીર્વાદ સાર ખા ખા કરે ને તો હવા શોર્ટ પાડે મારફત આવશે. કેમ કે વગાડવું જ પડે. વગાડે તો જ એનું દૂધ ને એના લોહી અમૃત બધું એના પોણી તારી બને. એટલે આપણે આ ભજન ગાવાનું ખરું. તમે બધા ભજન કહો છો, મહાન વાણીઓ બોલો છો. એ વાણીઓ હું જો કોઈ વાણીઓ કોઈ પાર હોતો એક વાણી તમારું જીવન આખું સફળ થયું. પણ એ વાણી વગાડવી પડે કે વાણી કહેવાય શું માગે. ઘણી શાસ્ત્રો બોલે છે, કબીર કબીર ક્યાં કરો છો, ખોજો આપ શરીર, પોચ ઇન્દ્રિય વેશ કરો તો પોતે દાસ કબીર. એવી જેવી પોચ ઇન્દ્રિયો છે જે વેશ થતે પહેલા તરત આપણે કબીર સાહેબ બની ગયો. તો સાહેબે કોઈ ખોટું કીધું છે? કોઈ મહાપુરુષે સંતે કોઈ ખોટો શબ્દ વાપર્યો છે? અરે તમે વિચાર કરા જેવો છે. ખોટો તો નથી. હે તો ઇન્દ્રિય નું આપણે જાણવું કે ના જાણવું? તો કઈ ઇન્દ્રિયો છે કે આપણું આખું જીવન સફળ થઈ જાય. આ માટે સોમરથ ગુરુભાઈને આપણે જવું પડે. હમણાં એક ભજન બતાવે કે જે ભાઈ બોલે કે પૂરા ગુરુનો પલ્લો પકડી લે, સાચા ગુરુનો પલ્લો પકડી લે, ઢીંગલે રમત નહીં રમણા. તો પૂરા છે તો અધૂરા હશી નહીં હોય. અધૂરા હશે તાર પૂરા કીધા છે ને. પૂરા હોત તો અધૂરા જેડે કોત તો કોઈ પૂરા કોત. પણ બે વર્ષે થપાવટ કેટલો છે? ખાસો તો અધૂરો છે. અધૂરા ગુરુ તમને મળી જોઈએ તો તમારું જીવન સોરાશી જતું રહે. તમારી રાજો બેઠેલી, તમારું ભજન કરાયેલું, તમારું આંદોલન કરેલું, તમારું ફોન કરેલું, તમે એને સાદરો ઉઠેલો, તમે રૂપિયા આલેલા, તમારો બધું સેવા ફળ બધું તમારું સમજ જાય થોડી દોડી થઈ જાય. અને કદાચ પૂરા ગુરુ મળી ગયો તો તમારું જીવન સફળ થઈ જાય. તમારી બધી મજરે સેવાઓ આવી છે. તમારું બાળ બચ્ચા, તમારું જે ધન છે તમારું બધું ને જતું. ધન આપણું અફળ ના જાય, આપણી સેવા અફળ ના જાય,
આપણું જીવન અફળ ના જાય, આપણો દેહ જે આવ્યો છે સતલોકથી એ અફળ ના જાય, એના માટે પૂરા ગુરુ છે. દોરડા ધાગાવાળા હો મળશે, પૂજા પાઠ વાળા હો ગુરુ મળશે તમને ઘણા. તમને જે વાતે તમને બોધવા જ ફરશે. લે આ કંઠી પેરી વાતથી મળી, લે આજથી મળી મારો મંત્ર લઈ લે. મંત્ર કદાચ જ નથી, બધા ભાઈ મંત્ર જ લઈને ફરે છે, પણ છેક હેડાડવાના કોક જ મળે. और गुरु तो पूरा મળ્યા, ગુરુ પૂરા છે, કોઈ અધૂરા નથી, પૂરા છે, પણ પૂરો લેવા વાળો તો પાત્ર છે. આપણે હોવું જોઈએ. તમારે કોઈ પડી નથી, એમને ભજન મજા આવશે, ચા પાણી કરીને બીડીઓ પી માતા હારી ખાઈને જાય ઘેર ગરડી ગરડી હોઈ જાવ. ગુરુ તો હાસો મળી જાવ. એક શબ્દમાં આપણે કોઈ બી શબ્દ નીકળે પૂરો જ છે. શબ્દ તો કોઈ જેવો જેવો છે જ કોઈ કહેતું કે શબ્દ તમે ગાલી બોલો તો શબ્દ ઉલટી લે તો હોળી છે. ગાલ બોલે તો વાગે. હા ગાલ એ હોળી જ છે. તમે શબ્દ કરો તો હોળી, ભજન નો કરો ગમે તે શબ્દ છે પૂરો કોઈ ખોટો છે જ નહીં, પણ એને પકડવા માટે તમારા અંકુશ હોવો જોઈએ, વકુર હોવો જોઈએ, તમારા પકડ હોવો જોઈએ. પછી તમારે આ પાત્ર બનવું છે કે નથી બનવું તમારે વિચારવું પડે કે એમ નામ પછી ઓભલી કરવાનું, હવા લાઈ બીજા લાવવાનું. પણ શબ્દનું રટણ કરો તો આપણું કલ્યાણ થાય. હકીકતમાં તો જો તમારે જીવનની અંદર ધન મળવું હોય, લક્ષ્મી વાળું મળવું હોય તો ચલો આપણે કઈ કરો, તમારે લક્ષ્મી વાળા થઈ જાઓ, તમારે ઘેર હગાઈ આવશે, તમારે ઘેર તમારે ગોતતા આવશે. તમારા કોઈ કમી જો પડે ને તો યાદ કરજો આપણી જમીન છે. પણ પૂરા સોમરથ ગુરુ કરાવો અને સોમરથ પૂરા કરીને જો તમે સેવા કરો, જો નોમ ઉપર આવી જો તમારે કોઈ કમી કોઈ વાતે આવે ને તો મોજો મળશે. થોડીક જ છે કે શોધકા કરી હતી કે હિંગળા પિંગળાની આ બધી રમેચો પૂરો હાલે. હાલ મો તમે સત્સંગમાં તમને ગમે એટલું કે તમે એક હાથો એકે હાહળી નીકો કેમ કે હું શુરમાં છું. આ ગતિમાં હું બેઠો છું, હું બોલું છું, તમને હારું પારો શબ્દ અડીશે જેમ કે હાલ મારો નાળી ચાલી રહી છે. હા એ ટાઈપની હેડી રહી છે એટલે તમે શબ્દ આડે. એવા સુરમાં તમે હેડી જો લાખ આમાં આવતા હોય તમારા હાથમાં એક ધોકો હોય તમે લાખ જ પાછા પાડશો. જા તારા સિયો આવશે, જા તો મરી જાય. પણ તમે પૂરા ગુરુ કંથી લીધું હોય તારી કે તો તેના ખોજ કરી. માજુ કોઈ દાડો કોઈ આટલા જણા બેઠા તો કોઈ કોઈ ગુરુ ફાઈન હાથ જોડી નમસ્કાર કરીને કોઈ શબ્દ તો તમે એનું રહસ્ય કોઈ દાડો કે અમારાથી નીકળવાનું બતાવ્યું કોઈ દાડો બતાડો માજુ ખરું ભાવ કર્યું પણ માજુ જ જૂઠું મત બોલતો કે માજુ અમે હે અમે માજુ છે અને માજુ છે ને મને મળ્યું છે અને મળ્યું છે એનું ફળ મને આજે મળી આવ્યું છે. કે અમારા ઓમ છે તેમ છે બધું પણ કેમ છે આપણે કોઈ કરવા માંગતા નથી કોઈના કાઢવાના આવતા નથી પણ આપણે ગુરુ શરણે જવું પડે. ગુરુ ફારે હાથ જોડી નમસ્કાર કરી બાપ મારા ઉપર કૃપા કરો મને એનો રહસ્ય બતાવો. સાહેબ ને ઉપદેશ ધરમદાસ ને આલવો તો જાણ નામ આલવો તો તારે હાથ 24 હાથ ખાડો ખોદાયો. કેટલો ખોદાયો તો 24 હાથ ખાડો ખોદાઈ અને પછી મહામંત્ર રામદાસ સાહેબે આપ્યો હતો. એ પુરાવો જાણે એનો પુરાવો માગે શંકરે પાર્વતી હઠ લીધી હતી કે શંકર તમે દાડી તપ કરવા જોશો ને એટલે શંકર તપ કરવા જાય એટલે મહારાજ આવી ગયા ઘેર પાર્વતીભાઈ. પાર્વતી દેવી કે હા ખીચવાઈ જાય શંકર કે શંકર તો તપ કરવા ગયા.
આ એ ભગવાન છે, એ કરતો અર્તો છે, આ જગતનો નાથ છે અને કનું તપ કરવા ગયો છે. તમને આ વાત કરી કે ના આ વાત તો બધા કરી જ નથી. તો તમે આ એના ઘરના પત્ની છો, ધર્મપત્ની છો, તમે દેવી છો, તમને આ વાત ના કરે તો તમારા શંકર તમારો ભગવાન તમારા બે મેળ આવતો નથી. આવું ડોબીન જાતો લકડું ગાલી જતો રહ્યો. શંકર વળી તપ કરીને પાછા ઘેરવા વળ્યા પેલા છોટ મોટ થાય નહીં. બેસી ગયા એટલે શંકરને ખબર પડી ગઈ કે મારો બેટો ચિયો આવી ગયો. શંકર આવ્યો કે પાર્વતી દેવી કે હા કે કોઈ આવ્યું તું કે હવે આયા હતા કે કોણ આવ્યું તું કે નારદ આવ્યા હતા. ભભરાઈ ગયા છે કે હવે ભભરાઈ તો ગયા જ છે. ભભરાવે કે તમે કરો છો એવું કે તમે ભગવાન છો, પોતે કરતા હરતા છો, જગતના નાથ છો અને તમે ભજન કરવા કરો છો, કનું તપ કરો છો. એટલે આ તો ત્રણ લોકોનો સ્વામી હતો, એને બધી ખબર હતી કે હું કનું ભજન કરું છું. કે મને હારી શીખડાવવું પડ્યું અને તમારે મને હારી કહેવું પડ્યું કે દેવી હજી આ વાત હોય ના થાય. હવે જેટલા દેવો મહાપુરુષો જેટલું સંવાદથી વાત કરે છે. તમે તમને ઘેરથી પૂછી તમે જોઈ ગયા કે તારે શું ગમશે. હવે તો એક છે હવે તમારે તણસે ઉડી ના ઉડી કરવું. પણ એની સંવાદ છે કે દેવી આ વાત તમારે સાંભળવી હોય તો હોય ના થાય. સીધા ચો જવું પડે કે ઘોર જંગલમાં જવું પડે, રણાકાટી જાય પણ કોઈ પટ હોવો જોઈએ કે આવું છે કે હા એવું છે. તો આ જંગલમાં હેડે શંકર લઈને જયારે પાર્વતી બરોબર વગાડ્યું ડમરું અને બરોબર જીવ જંતુ પંખી જાનવર સબ કોઈ હજારો ગૌ જતો રહે પાછા. પણ એક ગાડું મેલીને અડિયો જતો રહ્યો. બરોબર કે હવે શંકરે ધ્યાન ધર્યું કે કોઈ જીવ જંતુ છે નહીં. હવે આ વાત કરવાની છે ને આનો બ્રહ્મટ છે નહીં. હવે જોવા બ્રહ્મટવાનો આખો ખેલ રચના કેવી છે તમે વિચારજો. શબ્દની વર રાખજો પાછી કે જવા ના દેતા. હા બરોબર આ જાણે હાલવાનું ચાલુ કર્યું મહામંત્ર. એટલે મહામંત્ર નો ઇતિહાસ ચાલુ છે. એટલે એમ કરતા 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 પાર્વતી હોઈ ગઈ અને પેલા એડામથી પોખો આવી ગયો, સિલઈએ ગયો ને એ ઉડવા લાગ્યો. તૈયાર જે જઈ શંકરને ખબર પડી બોલો લઈ ગયો અને પાર્વતી હોઈ ગયા. પાર્વતીને ઊંઘવાનો મારે એટલે પ્રશ્ન લાંબો છે વળતો પાછો થોડોક તમે ધ્યાન આપજો કે ઊંઘવાનું કારણ શું. જેવી તેવી દેવી નથી. કોઈ આ ધર્મની કોઈ એને કોઈ નતું જાણવું કે નથી જીલવું એવો કોઈ પ્રશ્ન હતો નહીં. પણ કુદરત એવો છે પરતાર તો એવો હતો એને ખબર હતી કે જોવાનું પૂરેપૂરું આવીશું આ પાત્ર તેરવી કહે નહીં. સમજે આપણે સમજો લાવો છો કે આ સ્ત્રીની અંદર તમે આ મહાધર્મની જે વાત હેડે છે ને એ વાત જો આખી આખી જોડી જાય ને તો આ વિશ્વમાં બોલે છે ભજનનો આ ભજનનો કે આત્માનો કે શરણનો કે નરકનો કોઈ પાર રહેતો રહે નહીં. આનો કોઈ ઇતિહાસ રહે નહીં. એટલે કુદરતને હરિયું કરવું જ જોઈએ. ખબર હતી કે ના કરો ને તો એ બધું જોડવા જાય છે તો પછી ભગવાન નામ રહેતું નતું. પાત્ર હતું નહીં. અને અમે સ્ત્રી છે હંમેશા કોઈ પૂરી વાત સાર જોણ જોણ એ વાત ટકાઈ કે નહીં. એટલે માલિકને શંકરને ખબર હતી કોના પેલા હરિયાને બચ્ચાને પુરાવો આલવો હતો એના માટે કરી અને સુખદેવ પેદા કર્યા હતા ને એનામથી. આ કરતો અર્તો છે બધું કરવા વાળો છે. આપણે કોઈ કરવાનું વાત જો આવે છે કે આપણે કોઈ કરવાનું નથી. કરતો અર્તો બધું કરે છે અને બધી ખબર છે. જ્યારે સીતાજી
કુટીમાં એમ કે આજ્ઞા આલી તો રોમને નથી ખબર કે આ રાવણ આપવાનો છે, પેલો હોમો બન્યો એ રાવણ છે. હે મરગ ને નતા જોડતા, એ કરતો હતો પણ ખેર જેમ ભજવો હતો પેલા નો એકાર વધી ગયો. જો આ રીતે ના જોય તો કોઈ કોઈ હેડી આવીને તમારે ઘરે આવીને ગોળી છોડી મૂક. અને આ સીતાજીને ભ્રમ મટાડવામાં જો કૃષ્ણ અર્જુન ને વિરાટ સ્વરૂપ શા માટે બતાડવું પડ્યું હતું? શું એના પોઈન્ટમાં કૃષ્ણ એકલા બધો વળ કરે એમ નતા? હે કર્યો છે વળ તમે બધે કે જોયું છે, બધા જોણો છો, ઇતિહાસ સિરિયલો બધું જોણો છો કે સકર હેડતું હતું કૃષ્ણનું અને નિમેટ લેતા હતા આવતા અર્જુન કે હે અર્જુન નું બોર્ડ જો પેલો પડ્યું હાર્યું નતું. એટલે આ કરતો અર્થો આપણે કોઈ કરવાનું આવતું નથી. આપણે મજૂરી કરવાની છે, માલિક નું નોમ લેવાનું કરવા વાળો એ બધું છે. અને વડ ઉગાડતા આવ્યો છે, વડ નો સમય આવશે લેતા સમય મર્યાદા ઉપર આપણે દેશ છોડવો પડશે. આપણો જન્મે આવ્યો છે ને આપણે આપણે વળગી પડ્યા છે. આપણે માયા પાસે માયાની જરૂર છે. આપણે બધું ના કરે, ત્યાં ના ફરત આપણી રાતના હોય બેસી ત્યાંની જરૂર પડે. સવારે વળ ના રાખવાનું, શેતરની વળ ના રાખવાનું, ભૂંડ ખાઈ જાય, ઢોરો ખાઈ જાય તોય ના કરવું પડે. આ એની જરૂર છે. પણ વધનો આપણે બીજું લઈ બેઠા છે, એમાં વખો આવ્યો. બધાને આપણે વખો છે વધનું તમારે કરવા શું આવ્યા છો? તમે કરી રહ્યા છો. તમે બાળ બચ્ચા મોટા કરો, તમારી માતા પિતાની સેવા કરો, તમારા ભયથી કુટુંબથી વહાલારો ભય હશે તો તમારું પડખું સાબત હશે. આપણું કુટુંબ સુખી છે, સુખ શાંતિ ઊંઝું છે, તમને બળ આવશે. ભાઈ આવવા બેઠો છે, તમે ગમે એટલા બાંધુ રહેશો તો શું કરશો? પછી બીજું થોડુંક તમને કાઠું તો પડશે. મારો હેડ્યું છે હેડ છે કે તમે નથી કરવાનું એ કરી બેઠા છો. જો તમે મા બાપની સેવા કરો તો એના જેવું કોઈ ફળ ભણવાથી અંબાજી હેડતા જો ધજા લઈને જો મા બાપ આપણે ભૂસા બેઠા હોય, મા બાપ ને વખો હોય અને એ અંબે માં મારા હમું જોતો તમે હમું કેમ કેમ જો હોય ભૂસી બેઠી છે. તારે કીધું છે કબીર સાહેબ કે જાગતા નરસિંહ બંધે જાગતા નરસિંહ મુવા પછી કાળા ઘરનો કૂવો. તું કાલે પસ્તાય, કાલે તારો દેશ ઉઠશે એટલે કોઈ ભણા હે તમે મરી ગયા તમે શું ભણાવવા? તો મહાપુરુષે જે વાત મેલી છે એ વાત સપોર્ટમાં પડી છે. મા બાપની સેવા પહેલી, પછી ભયાની, પછી તમારા હગાનું રાખો, કુટુંબમાં પ્રેમથી ભાવથી તમારો દશમન રહ્યો પણ તમે કદાચ અશીતા હો તો હોમો દક્ષિણ તમે થોડું મોટું તમે ઢીલું મેલ છો તો ત્યારે દયા આવશે કે નહીં આવે? ઢીલો પડશે કે નહીં પડે? તો તમે ઢીલા હશો આગળ આપવાનો પણ તમે જ કડક થઈને બેઠા હો આગળ આવે ખરું? હોમો છો કાળ ભેર આવતો પીન આવતો કે પણ આપડે તો ઢીલા પડી જાય તો હીરો ઓસી જાય, અગ્નિ બોલાઈ જાય. ઈ તો ગમે તો કાળ ભેર પણ હવે એના જેવા આપડે ના મેળવે. તો તમે પાત્ર બન્યા છો. મારે શું કહેવાનું છે? તમે પાત્ર બન્યા છો, તમને સમજણ ખૂબ આવી ગઈ છે. તમારા સંતાનો હારો અડી ગયો છે. તમે બધા થોડો અભ્યાસ તમને થઈ ગયો છે. તમે જ્યાં નાટકમાંથી થોડા વહેરશો ચૂકી થાવ, બીજું કશું નહીં. નાટકમાંથી વહેરશો એમાંથી નીકળવાનું કરશો તો તમે સુખી થાવ.
તમારે કશું ગોતવા જાવ ને ભક્તિ કરો આસમાન દૂધે દૂધે ના દૂધે તો આપણે છે ભક્તિ શેની કરવી છે? માલિકનું નામ લો, ભજન કરો, કીર્તન કરો ને અમુક શબ્દ નક્કી કરો કે બસ આપણે કેટલા રહેવાનું છે એટલે પણ તમે પૂરા ગુરુ પૂછી કાઢો અને તમે પોતે પાત્ર બની દો, તમારું જીવન ઘર બની જાય. તમે સપનો ખોટી જો ને કે પાછો તમારો દેહ જ્યાં છૂટે નહીં